પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હવે સ્તન કેન્સરના ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યા છે। આ હોસ્પિટલમાં ત્યાર સુધીમાં આ મહિનામાં કુલ 9 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અગાઉ અનેક ડોક્ટરોની ઘટ હતી, ત્યારે હવે મેડિકલ કોલેજનો પ્રારંભ થતા વિવિધ વિભાગમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે। હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો આવતા હવે ઓપરેશનની સંખ્યામાં વધારો થયો છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સ્તન કેન્સરના દર્દીઓ માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા। આ હોસ્પિટલમાં 6 માસમાં કુલ 9 ઓપરેશન કરાયા છે। આ તમામ દર્દીઓને ઓપરેશન બાદ કીમોથેરાપી પણ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। ડોક્ટર વિપુલ મોઢા, ભાવસીજી હોસ્પિટલ પોરબંદર। મિત્રની હોસ્પિટલમાં જનરલ સર્જન ડોક્ટર યાજ્ઞિક વાજા સાહેબ છેલ્લા ઘણા સમયથી આ ફરજ બજાવે છે અને હમણાં છેલ્લા ઘણા સમયથી આ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે તેઓ રેડિકલ માસ્ટેક્ટોમીના હમણાં છેલ્લા 3 મહિનામાં 6 ઓપરેટ કરેલા છે। ટોટલ આખા વર્ષમાં 9 ઓપરેશન કરેલા છે અને તે દર્દીઓની કીમોથેરાપી પણ પોરબંદરની ભાવસીજી જનરલ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ચાલુ થઈ ગયેલી છે, જેથી પોરબંદરની પ્રજાને હવે એવા કોઈ બ્રેસ્ટ કેન્સર કે જે અહીં ઓપરેટ થઈ શકતા હોય એવા દર્દીઓ માટે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે એવું લાગે છે। ત્યાં ડોક્ટર બહુ યંગ છે અને સરસ ઓપરેટ કરે છે। અગાઉ પોરબંદરમાં સ્તન કેન્સરના ઓપરેશન ન થતા હોવાથી દર્દીઓને ફરજિયાત જામનગર, રાજકોટ કે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જવાની ફરજ પડતી હતી, તો હોસ્પિટલમાં હવે સ્તન કેન્સરની બાયોપ્સી મારફતે તપાસ પણ શરૂ કરાઈ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।